गुड मॉर्निंग। जय सोमनाथ। आज फिर से आ गए हम नए व्लॉग के साथ। हाँ जी हाँ, नए व्लॉग के साथ। नए व्लॉग के साथ आप देख सकते हैं मेरा चेहरा। भाई अभी उठा हूँ बेड पर से। એટલી ગરમી થાય છે ભાઈ, તમે વાત જવા દો। તમને કીધું હતું ને કાલે કે ભાઈ શું કહેવાય, આગાહી છે 5 દિવસની। ભગવાને અસર બતાવી દીધો છે। જબરદસ્ત ગરમી થાય છે ભાઈ, સહન નથી થતી જરાય। મને એમ નથી થતું કે આજે ફેક્ટરી જાઉં, એમ થાય કે પંખા નીચે પડ્યો રહું। કે પંખા નીચે ગરમી થાય તો ભાઈ પડ્યો રહેવાનો મતલબ નથી પછી કંઈ। હાલો, જે હોય ગાભા કાઢ લે, બ્રશ कर ले, નાઈ ले। બીજું તો શું થાય। ચલો ચલતે हैं। A few moments later. 1, 2, 3, 4. ब्रश कर लिया है और ब्रश करते करते हमने बाहर से कपड़ा भी ले चुके हैं। હવે હું વાત જોતો તો દૂધની કે દૂધ આવ્યું નથી હજી। દૂધ આવે તો કપડાની યાર અંદર ભેગો લેતો જાઉં। આ દૂધ બોલે તો પહેલે ઉઠે આમ વાવ, ચાલો પહેલાં ઉઠી ગયા તો ફટાફટ નાહી લે। નાહી લેતા ત્યાં સુધીમાં દૂધ આવી જ જાય। તો પછી चलो चलते हैं नहाने। तुम अपने बाथरूम में, हम अपने बाथरूम में। अपने अपने बाथरूम में नहाया करो, अपने बाथरूम में कराए नहीं। कैसे कैसे लोग रहते हैं यार। तो हाँ लखण खोटा। हालो नाई ले। A few moments later. चलो भाई मस्त नहा धो लिया है, कपड़े भी पहन चुके हैं, बाथरूम में पहन के आए थे कि वहेला उठा था, टाइम वेस्ट न कराए એટલે બધી તરફ થોડુંક આમ વહેલું વહેલું કરતા જાય આપણે। તો પછી ચાલો બહારથી दूध ले ले, दूध गरम કરવા મૂકી દે। चलो चलते हैं। ओम सूर्याय नमः, आदित्याय नमः, भानुवे नमः, भूषणाय नमः, खगाय नमः, वासुदेवाय नमः, आदित्याय नमः, प्रभाकराय नमः, दीपकराय नमः, वास्तुभ्योम नमः, हिरण्यगर्भाय नमः, ओम भास्कराय नमः, मार्तंडाय नमः, वरुणाय नमः, रवियाय नमः, आदित्याय नमः, आदित्याय नमः, आदित्याय नमः। जय हो सूर्यनारायण देवता की, जय हो सीताराम की, जय हो वीर बजरंग बली हनुमान की, जय श्री राम। चलो भाई सूर्य भगवान को जल भी अर्पण कर चुके हैं, दूध भी गर्म करने को मूक दिया है साव धीमी आंच पे। चलो तेल माथे में तेल डाल लेते हैं। गर्मी तो बहुत है, इच्छा नहीं था तेल नाखवानी, पण तेल नाखવું પડશે। हाँ अतिशय गर्मी છે બાપુ, गर्मी કેમ સહન કરવી એમાં। અંદર જે હોય તેલ નાખી લે યાર। चलो भाई चोटली भी वाड़ ली है, तैयार भी हो चुके हैं, जुल्फे भी सवार लिए हैं, दूध भी गर्म हो चुका होगा। तो चलो दूध गर्म हो चुका है तो गैस बंद कर देते हैं, ढक के मूक देते हैं और भागते हैं फैक्ट्री की ओर। नाश्ता करने की अभी इच्छा नहीं है तो बहुत वेला उठा है આપણે એટલે। तो हालो जूता वूता पहन लेते हैं, भागते हैं धूम की स्पीड में फैक्ट्री। ભાઈ તમે જોઈ શકો છો આજે પણ આપણે પહેલાં છે પરેશભાઈ આજે પણ હજી આવ્યા નથી। એ પણ આજે ગેરહાજર થઈ ગયા છે। બટુ કોકાને બસ આવવાની તૈયારી છે। એ આવે ત્યાં સુધી આપણે તાળોવાળા ખોલી લઈએ। ખુલ જા સિમ સિમ। हाँ खुल गया। गणपति बाप्पा मोरया। हेलो भाई
ફેક્ટરી પૂછી ગયા છે, શટર ખોલી નાખ્યું છે. તો હવે હું સેટમાંથી મજૂર બની જઈએ, એના જે વાર છે. તમારે તો ઉતાવળો જોઈ મને મજૂર બનાવવાની. મશીનને વીટિંગ આપી દે, ભગવાનને અગરબત્તી કરી લે, હાલો એટલે એ કરી લે, પછી મજૂર બનશું આપણે. તો પછી આજે ગંજી ઉતારાય નહીં. मंगल भवन अमंगल हारी द्रवहु सुदशरथ अजिर बिहारी. चलो भाई, भगवान की आरती वारती हो चुकी है. अभी मशीन को दे देंगे हम हीटिंग. हाँ, मशीन આપણે હીટિંગ આપી દેવું અને હીટિંગ આવવા દે ત્યાં સુધી આપણે થોડુંક વાડી ચોડી લઈએ. હાલો, શરમાવાનું હોય એમાં, આપણું જ કામ છે, આપણું જ આપણે અહીંયા 24 કલાક રહેવાનું છે, આપણે ત્યાં કામ કરવાનું છે. તો આપણે પછી શું શરમાવાનું કચરા પોતા કરવામાં અને વાળવામાં? તો શેઠ જ્યારે હાવેણી મારશે ને ત્યાં શેઠ બનશે. સમજી ગયા? सही पकड़े हैं. યાદ રાખવાનું તમારે. ને આપણા ઠેકાણે આપણે હાવેણી મારીએ એમાં કંઈ ખોટું નથી, એ સાચું જ છે, સારું જ છે. તમે કામ ધંધો કરતા હોય, ઓફિસ તમે કરતા હોય, જોબ તમે કરતા હોય, ત્યાં તમે હાવેણી મારી લ્યો, તમે કંઈ નાના નથી થઈ જવાના. હાલો, હીટિંગ તો આપી દીધી છે મશીનને, આપણે ચપચપ કરી લઈએ. A few moments later. તમે જોઈ શકો છો આ પશુ પંખીઓના ટબમાં પાણી થોડુંક ઓછું થઈ ગયું છે. તો આપણે આજે ને પાણી કાઢી ચેન્જ કરી નાખીએ. હા, તો એને પણ ચોખ્ખું પાણી પીવડાવીએ ને, આખું પાણી ભરી દઈએ. હા, હાલો, એ લોકોનું થઈ ગયું પાણીનું, આપણે કામે વળગી જાય. ભાઈ, મશીનને હીટિંગ તો આવી ગયું છે, હવે સાઇઝ પર આવવાની બાકી છે. આ ઓટોમેટિક મશીન નથી, ઓટોમેટિક મશીન આ બાજુવાળું છે, આ મેન્યુઅલ મશીન છે. આપણે પાના પકડ સાઇઝ કરાવવી પડે આપણે. ચાલો, સાઇઝ સેટિંગ કરી લઈએ. વાહ, સાઇઝ સેટ થઈ ગઈ છે. હવે આપણે ખાલી છે ને અહીંયા સેટિંગ કરવાનું છે. સાઇઝ માપી લેવાય તો આપણે સાઇઝ બરાબર આવી ગઈ છે કે નહીં ભાઈ? હલો ભાઈ, વાહ, પાનાથી સાઇઝ સેટિંગ થઈ ગઈ છે. હવે અહીંયા સેટિંગ કરવાનું છે. તમે જોઈ શકો છો ભાઈ, અહીંયા એટલી પૂંછડી આવે છે, આપણે અહીં લાવવાની છે. આપણે ફરાવશું, આપણું હેન્ડલ છે. જો ભાઈ, આ પૂંછડી અહીંયા હતી, અહીંથી આપણે એકદમ અહીંયા આવી ગઈ કોર્નર ઉપર. સેટિંગ થઈ ગઈ સાઇઝની આપણી. મશીન ચાલુ કરી દે એટલે હાઈલા કરશે કટિંગ આપણું. ત્યાં સુધી આપણે બીજું મશીન પણ સ્ટાર્ટ કરી દઈએ. બરાબર, હાલો આવવા દો. તમે જોઈ શકો છો આપણું મશીન સ્ટાર્ટ થઈ ગયું છે ભાઈ. 15 થી 20 મિનિટ લે હીટિંગ આવતા, એટલે મશીન ગરમ થતા. એટલે હું સીઝર પટ્ટી છે ને એ ગરમ થઈ જાય ને પછી ચિલિંગ બેસે ને ઓલામાં, તો અહીંયા હું એકદમ પેક, એક બાજુથી પેક અને એક બાજુથી ખુલ્લું રહી. તો હા, મશીનને ગરમ થતા 15-20 મિનિટ લાગે. તમે જોઈ શકો છો. બીજું બધું કરવું હોય તો કેમ ગરમ થઈ જાય, કેમ કેટલી વાર લાગે. સમજદાર કોઈ સારા કાફી है. ચાલો ભાઈ, કામ કરી લઈએ. બટ્ટુ કાકા જે આવ્યા છે ને, શું કહેવું હવે, ટાઈમ ના હોય કોઈની કિંમત જ નથી. ચાલો આપણે તો કામ કરી લે, ચાલુ કરી દે મશીન. બીજું પણ કામ ચાલુ કરી દેતે. તમારે કરવું હોય તો હાલો. આપણું એક મશીન સ્ટાર્ટ થઈ ગયું છે, બીજામાં જે હીટિંગ આવે છે હજી રસ્તામાં છે હીટિંગ. क्या बोला तूने?
તો આપણે એમ વિચાર્યું કે બહાર તડકો વધી ગયો તો બેબીને આપણે અંદર લઈ લીધી છે. એ સવાર જ છે, બપોર નથી પડી. મેં કીધું હવે બહાર તડકામાં રાખવી શું કરવા, અંદર લઈ લે ને આપણે છાયામાં હોય ભાઈ તાળી બેબી બિચારીને શું કરવા તડકામાં ઊભી રાખીએ, ખોટા બે પગ એના પંચર પડી જાય, એટલે બે ટાયર એના. ચાલો બીજું મશીનમાં હવે હીટિંગ આવવાની તૈયારી જ છે, એને પણ સ્ટાર્ટ કરી દઈએ, કામે વળગી જઈએ, સેટમાંથી મજૂર બની જઈએ. કમાન, તમારે મજૂર બનવું હોય તો હાલો. A few hours later. તમને એમ લાગતું હતું બપોર પડી ગઈ એટલી વારમાં ઘરે આવી ગયો છે? ના ભાઈ, બપોર નથી પડી, સવાર જ છે. હજી 11 સાડા 11 વાગ્યા છે. હાલો લિફ્ટ આવી ગઈ, પેલા લિફ્ટમાં અંદર કરી જાઓ. થયું છે એવું, બટ્ટુ કાકા આવી ગયા છે, મને જોરથી આવી છે ભૂખ. સવારે નાસ્તો નહોતો કર્યો આપણે, હવે કાલે પણ કાલે તો નાસ્તો પણ નહોતો કર્યો, બપોર જમ્યું પણ નહોતું. મેં કીધું આજે હવે સહન નહીં થાય, મેં કીધું ભૂખ હવે. તો ઘરે આવ્યો છું, લોટ બાંધીને જ ગયો હતો પરોઠાનો. તો હાલો ઉપર ફટાફટ પરોઠા બનાવી, ચા બનાવીને ફટાફટ નાસ્તો કરીને ભાઈ ભાગ્ય પાછા ફેક્ટરી. હા, બહુ જ ભૂખ લાગી છે ભાઈ, ભૂખ સહન નથી થતી. ગરમી ભલે નહીં હોય, ભૂખ લાગી એને શું કરવાનું, હિસકા ક્યાં કરે. તો હાલો નાસ્તો કરી લે, તમારે કરવો હોય તો હાલો. A few moments later. નાસ્તો કરીને આપણે પહોંચી ગયા છે ફેક્ટરી. ગંજીવાળા બાપાએ શર્ટ ગંજી બસ ખાલી પાટલું નથી કાઢ્યું. તો હાલો આપણે આપણા કામે વળગી જઈએ, પાછા સેટમાંથી મજૂર બની જઈએ. મસ્ત પેટ ભરીને નાસ્તો કરી લીધો છે. હવે શું છે, બધી જેટલું નાસ્તો કર્યો હોય 2 પરોઠા અને ચા, એ આપણે બધું કામમાં કાઢી લઈએ, પસીનામાં કાઢી લઈએ. તો હાલો કામે વળગી જાય આપણે આપણા. તમારે કામ કરવું હોય તો હાલો, પૈસા આપકો 300 रुपया देगा रोज का, आ जाओ काम करने. A few hours later. જોઈ શકો છો તમે हमारी हालत, इतनी गर्मी है, इतना तड़के का प्रभाव है. गाबा निकल रहा है, पानी पानी निकल रहा है, पानी ऊपर से टपक के पता नहीं कहाँ कहाँ पहुँच रहा है. એટલી ગરમી છે. આવી ગરમીમાં બટ્ટુ કાકાને જમવા મોકલા છે મેં તડકા વચારે. એ તો મલો ગાંધી હતું, કાલે માથે બાંધ્યું હતું, આજે માથે રૂમાલ બાંધીને ગયા ભીનો કરીને. શાબાશ ભાઈ, જબરદસ્ત ગરમી છે. એ તો ગંજી પહેરતા નથી, ગંજી કાઢીને જ કામ કરે. આવું ગંજીવાળા બાપામાંથી વગર ગંજીવાળા બાપા થઈ ગયા. सही पकड़े हैं. હલો, એ તો જમવા ગયા છે, આપણે આપણું કામ કરી લઈએ. બહુ જ ભૂખ પણ લાગી છે. क्या बोला तूने? ભાઈ હવે 2 પરોઠા ખાતા હતા, પછી ભૂખ તો લાગે ને કામ કરીએ તો. ગરમી છે, તડકો છે, તો આ મશીનની હીટિંગો એટલી આવતી હોય ને, અહીંયા કાન સુધી આમ સબાકા ઉપડે, હબાકા. હા હાય ગરમી. પાણી ક્યાં ક્યાં પૂગે મને ખબર નથી પડતી, ક્યાં ક્યાં પૂગે. તો હાલો કામ કરી લઈએ, કોઈ પાછું જમવા આપણે. A few hours later. पार्किंग मिल चुकी है, घर पे आ चुके हैं. હવે જમવાનું બનાવીને જમીને પાછા ભાગશું ફેક્ટરી. એટલે બીજું તો શું હોય, ગરમીને આમ કે આમ દોડા દોડી. તડકો તો જો ભાઈ, આગાહી છે એટલે ખાવા પડી જ જાય, ગરમી તકત પડી है. जल्द से जल्द भागते हैं ऊपर 9वां माले पे, कहीं और ऊपर नहीं जाना है. A few moments later. રોટલી, ગલકાનું શાક, કાકડી, ગાજર જમી લીધું છે પેટ ભરીને, બનાવીને જમ્યું હતું. હા, ત્યાં થોડીક મૂક્યું હોય બાપાએ કોઈ અહીં. ચાલો, ગાડી તો છાવમાં જ છે, આજે આપણા ડોનટ નહીં તપે. તો આ ગાડીઓ મૂકવાવાળાને ગાડીઓ મૂકતા જ આવડતું નથી, ગમે એમ ખાલી દઈએ. આપણે પછી અંદર કરવું હોય ને તો નીકળી જ ન વાગીએ. આપણે 3 વસ્તુની પાર્કિંગ છે, 3 બાઇકની, તો 3 જ હમાય. હવે ચોથી તમે હાલો મેળ જ ન આવે પછી. તો હાલો હવે ટાઈમ વેસ્ટ ના કરીએ, ભાગ્ય ફટાફટ ફેક્ટરી. ત્યાં બટુ કાકા એકલા જ છે, કામ ચાલુ છે. 2 માણસો સાંભળી આપણે એ પણ થાકી ગયા છે બિચારા. હાલો. A few hours later.
આજે ગરમી જબરદસ્ત હતી. ગરમીને મૂકી દે સાઈડમાં. આ તો કેટલીક વાત કરી ગરમીની. તો હું તમે જોઈ શકો છો ગરમી. અરે પાછી ગરમી. હવે યાદ જ આવે. શું કરીએ ભાઈ, બધીમાં પાણી પાણી થઈ જાય તો યાદ તો આવે ને ગરમીને. તો પછી ઘરે તો આવી ગયા છે. હવે મસ્ત નાહી ધોઈ લેવું, ખાઈ પીને જમવાનું બનાવી લેવું પહેલાં, પછી ખાઈ પીને ગોદરા ઓઢીને હુઈ જાઉં. કલ ફિર મિલેંગે નયા વ્લોગ કે સાથ. આજે વાત કરવાની તેવડ નથી, થાકી ગયા હે ને એટલે બાકી થોડી ઘણી વાતચીત તમારે કરે તું, આજે કેપેસિટી નથી જરાય વાત કરવાની. તો कल फिर मिलेंगे नया ब्लॉग के साथ. वीडियो अच्छा लगा हो तो लाइक करो, शेयर करो, सब्सक्राइब करो. તમે કોઈ કર્યું છે મને ખબર છે, બીજા બધીને કહો કે સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને. કલ ફિર મિલેંગે નયા બ્લોગ કે સાથ. જય હિન્દ, જય ભારત.